કેમ છો બધા મિત્રો? આજ તો આપણે હવારે હનુમાન દાદાના નામે થયો કેમ કે ઉંમર ભાઈબંધ બે પોગી ગયા હતા સાળંગપુર તો જવું જ પડે ને. હનુમાનના દર્શન ન થાય તો શું હવે? રોજ તમે માર્કેટિંગના વિડીયો જોવો જ છો, પણ આજે હનુમાનના વિડીયો જોઈને 2 દિવસ એના નામે આપણે એના વિડીયો અપલોડ કરવાના છે. શું કેવું તમારું? શોખ તો ભાઈ આપણે હોય જ તે ફોટા પડવાનો, એટલે સીધા ફોટા પડવા ગયા ને હજારો લોકો ભાઈ આવ્યા હતા સાળંગપુર. તો હનુમાનના ભક્તો બહુ હોય, પાછા ઘડીક દાદાના ફોટા પડ્યા ને ઘડીક અમારા ફોટા પડ્યા ને ફાઇનલી ગયા પછી અમે દર્શન કરવા હતું. અંદર જેવા દર્શન કરવા ગયા ને ત્યાં તો ઓહો કેટલી બધી ભીડ હતી, બોલો જો. કેમ કે હનુમાનના ભક્તો ઓછા હોય, વારે ન હોય ભાઈ. અમે તો આગેથી દર્શન કરી લીધા ને હાથમાં હતું આ ખોખા મું હતું નહીં, તમારે કમેન્ટ કરવાનું છે. પછી ઉંમર ભાઈબંધ આવી ગયા સીધા ભાવનગર બસમાં, અને બસ સ્ટેન્ડમાં એસટી પકડીને સીધા પોગી ગયા એના ગામમાં સુખપર. હો ભાઈ, ભાઈબંધને કાઢી ગાડી, ભાઈબંધ કે હાલને વાડીએ જઈ નવરા ભાઈબંધ લઈ ગઈ વાડી જોવા મને. વાડીએ તો ઓહો ખરેખર મોજ પડી ગઈ. મેં ટ્રેક્ટર હાંકી લીધું, આવડતું નહોતું તો હાંકી લેવાનું. પછી મનમાં વિચારતો હતો ભાઈબંધની વાડી આખી લઈ લો ને ભાઈબંધને ડબલ ભાવ વેચી નાખું. ન થાય ને, પણ એવું ન થાય. એટલી બધી પૈતરા રેવા દીધા ને આવી ગયા પાછા ઘરે. હો ભાઈ, ઘરે આવી ગયા અને આમ જોવો તમે પોગ્યા સીધા ગામમાં. ભાઈબંધ કે મારું ઘર તમે વ્લોગમાં ન લ્યો એમ હાલે? મેં કીધું કાંઈ નહીં હાલ ભાઈ લઈ લો. હવારમાં મને આવતો તો કંટાળો, હાથથી ખંજળવા મળ્યો. સારું થી પછી મળી આવતા વ્લોગમાં.